આરએસએસ દ્વારા અમદાવાદ શહેરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું બેંગલુરુ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉક્ટર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશભરમાં સંઘની દૈનિક 83,000 શાખાઓ ચાલે છે. 32,000 સાપ્તાહિક મિલન શાખાઓ અને 12,000 જેટલી સંઘ મંડળીઓ લોકોના આર્થિક કલ્યાણ અને સંગઠન માટે કાર્યરત છે. અધિવેશનમાં મહાકુંભ મેળાની ભવ્ય ઉજવણી અને સંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે મણિપુર હિંસાને અંકુશમાં લેવા તેમજ બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો પર થઈ રહેલા અન્યાયો સામે અવાજ ઉઠાવવા માટે વિશ્વભરના સમુદાયોને અપીલ કરવામાં આવી હતી. કોઈ તાલુકો બાકી ન રહી જાય કે જેની અંદર સંઘની શાખા ના હોય. એનાથી નીચે મંડળ એટલે 10 ગામનું યુનિટ છે ત્યાં સુધી પણ કેટલાય જિલ્લાઓની અંદર એ પ્રકારનું કામ વધે તો એ પ્રકારનો સંકલ્પ લઈને સંપૂર્ણ સમાજ અને સંકલ્પ લીધા પછી ફક્ત સંઘ નહીં સંપૂર્ણ સમાજ સંગઠિત અવસ્થાને પ્રાપ્ત કરે. સંગઠિત અવસ્થાને પ્રાપ્ત કરે એટલે ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલીને અમે બધા એક છીએ અને રાષ્ટ્ર માટે સમર્પિત છીએ અને અમારું રાષ્ટ્ર મજબૂત બનશે તો એ વિશ્વને પણ શાંતિ તરફ લઈ જશે. એ ભાવના સાથે સંકલ્પ છે કે સંઘનું કામ ગામ ગામ સુધી પહોંચાડવું.